નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 8 GSSE પરીક્ષા જે નજીકમાં છે તો તેના વિશે મિત્રો આપણે વિજ્ઞાન વિભાગમાં મોસ્ટ IMP પ્રશ્નોની અત્યારે આપણે જોઈશું. તો ચાલુ કરીએ પ્રશ્ન. સૂચના: નીચે આપેલ પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખીને તેને અનુરૂપ પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવેલ સ્થાન પર કયો શબ્દ બંધ બેસતો આવે છે તે નીચેના પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો. પહેલો પ્રશ્ન છે, શિયાળ તો લૂછું તો સસલું કેવું? નીચે ઓપ્શન છે: A પાગલ, B ચાલાક, C બીકણ કે D ક્રોધી. સસલું પાગલ પણ ન હોય, ચાલાક શિયાળ હોય, સસલું ન હોય, ક્રોધી સસલું ન હોય, તો વધ્યું C બીકણ, તો સસલું બીકણ. બીજું, ઘોડો તો તેના બચ્ચાને વછેરું કહેવાય, તો ખોલકું કોના બચ્ચાને કહેવાય? A ઊંટ, B ભેંસ, C ગધેડો, D ઘોડો. તો પહેલું છે ઊંટ, તો ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. ભેંસના બચ્ચાને પાડું કહેવાય. D છે ઘોડો, તો ઘોડાના બચ્ચાને ઓલરેડી આપેલું જ છે વછેરું. તો વધ્યું C ગધેડું, તો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. ત્રીજું, નાક તો પ્રશ્નાર્થ ચિહ્ન છે, અને કમર તો કંદોરો, તો કે કમરે કંદોરો પહેરાય તો નાકે શું પહેરાય? B છે પાયલ તો પગમાં પહેરાય, નાકમાં ન આવે. C છે બંગડી હાથમાં પહેરાય. D વીંટી એ આંગળીમાં પહેરાય. તો વધ્યું ઓપ્શન A નથણી, તો નાકમાં નથણી પહેરાય. ચોથો પ્રશ્ન છે, બેઝબોલ તો ડાયમંડ અને આઈસ હોકી તો શું? જો આ રીતના આપેલું હોય તો એની આગળનું હોય એ એક વાક્ય એક સાઈડનું હોય, આ સાઈડ હોય એ પણ અલગ જ હોય, બરાબર? જે આ બેઝબોલ છે ને એ રમત છે, અને જે ડાયમંડ એ મેદાને, તો આઈસ હોકી એ રમતે, તો તેના માટે શું આવે? ઓપ્શન A છે રેન્જ, B રિંગ, C રિંક અને D ટ્રેક. તો આપણે એકની સમજ લઈશું. પહેલું છે રેન્જ. આ રેન્જ છે તે મેદાને, તો રેન્જ તેની રમત હોય ને તો શૂટિંગ ને તીરંદાજી, એટલે કે તે રમત હોય. B છે રિંગ, તો રિંગ છે ને એ બોક્સિંગ અને સ્કેટિંગની છે, મેદાન. D છે ટ્રેક, તો ટ્રેક એનું રમત, ટ્રેક એ મેદાને, તો એની રમત રેસ. C છે રિંક, તો રિંક છે ને તેનો જવાબ આવે, કારણ કે આઈસ હોકી છે ને એ રિંક મેદાના. પાંચમો પ્રશ્ન છે, ઘોડો તો તબેલો. આગળ પ્રશ્ન છે, એની પાછળનું જોઈએ. બખોલ તો તેમાં કોણ રહે? તો આ પ્રશ્ન આપણને જોઈને જ ખબર પડી જાય કે શું આપેલું છે. તો ઘોડાનો તબેલો એટલે શું હોય? રહેઠાણ હોય. જો આ રીતના પ્રશ્નાર્થ આપ્યો ને તો તેનો પાછળનું પહેલું જોઈ લેવાનું, એટલે તેનું આગળનું આપણે ખબર પડી જાય. બીજા નંબરનું એ તબેલો, તો આમાં બીજા નંબરનું છે બખોલ, તો બંને રહેઠાણે, બરોબર? તો હવે આપણે ઓપ્શન ઉપર જઈશું. A છે સાપ, B છે સસલું, C છે ઉંદર અને D છે કૂતરો. તો A સાપ ક્યારે? દરમાં. C જોઈશું ઉંદર ક્યારે? દરમાં. કૂતરો કૂતરા ઘરમાં રહે. તો વધ્યો B સસલું, તો ઘોડો તબેલામાં રહે, સસલું બખોલમાં રહે, બરાબર? હવે છઠ્ઠું જોઈશું. મિઝોરમ તો આઇઝોલ, તો નાગાલેન્ડ તો શું? તો પહેલું
મિઝોરમ, બીજું આઇઝોલ. એટલે તમે વિચારો કે પહેલું શું છે ને બીજું શું છે. પહેલું છે ને એ રાજ્ય છે અને બીજું આઇઝોલ છે ને એ રાજધાની. મિઝોરમની રાજધાની આઇઝોલ. તો નાગાલેન્ડની રાજધાની કઈ? તો આનો જવાબ, જો તમારે પેપરમાં આનો પૂરેપૂરો માર્ક્સ લાવવો હોય ને તો તમારે પહેલાં બધા રાજ્યો આવડવા જોઈએ અને એમની રાજધાની તૈયાર થઈ જશે ને તો તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે ને રાજધાનીનો તો તમને તેનો જવાબ સહેલાઈથી આવડી જશે. પહેલું છે અગરતલા. આ જે નીચે આપેલા છે ને એ બધી રાજધાની, કારણ કે નાગાલેન્ડની રાજધાની શોધવાની છે. એટલે અગરતલા કોની રાજધાની? તો ત્રિપુરાની રાજધાની અગરતલા. બી છે ગંગટોક. ગંગટોક કોની રાજધાની? તો સિક્કિમની. સી છે ભુવનેશ્વર. ભુવનેશ્વર કોની રાજધાની? તો ઓડિશાની. પહેલી અગરતલા ત્રિપુરાની, ગંગટોક સિક્કિમની અને ભુવનેશ્વર એ ઓડિશાની. તો વધી ડી કોઈમા. તો નાગાલેન્ડની રાજધાની કોઈમા. મિઝોરમની આઇઝોલ ને નાગાલેન્ડની કોઈમા. 7મો પ્રશ્ન છે હોકી તો સ્ટ્રીક. પ્રશ્નાચિહ્ન છે, પાછળ જોઈશું બેટ. તો સ્ટ્રીક અને બેટ એ શું છે? ઓપ્શન એ છે હેન્ડબોલ, બી ક્રિકેટ, સી ખોખો અને ડી ટેનિસ. હોકી તો સ્ટ્રીક, તો બેટ તો શું? આ પ્રશ્ન જોઈને આપણને ખબર પડી જ જાય કે બેટ તો શું આવે. બેટ તો ક્રિકેટ જ આવે, કારણ કે ક્રિકેટમાં બેટ જ યુઝ થાય. 8મું છે સાપ તો દર. તો સિંહ તો શું? પ્રશ્ન થોડોક વિચારવાનો. 8મું છે સાપ તો દર. તો સિંહ તો શું? અહીંયા પણ આપણે જોઈને ખબર પડી જાય. તો સાપ તો દર, સાપ દર. તો સાપ ક્યારે? દરમાં. સિંહ ક્યારે? તો ઓપ્શન જોઈશું. ઓપ્શન એ ગુફા, બી રાફડો, સી તબેલો કે ડી બોર્ડ. આપણે જોઈશું રાફડો. તો રાફડો કોનો હોય? સાપનો. સી છે તબેલો. તબેલો કોનો હોય? તો તબેલો હોય ઘોડાનો. ડી છે બોર્ડ. બોર્ડ છે ને એ વાઘનું હોય. તો સિંહની શું હોય? વધ્યો ઓપ્શન એ ગુફા. સાપનું દર તો સિંહની ગુફા. 9મું છે પતંગિયું. પ્રશ્નચિહ્ન છે. બીજું જોઈશું આપણે. પહેલું વાંદરો માંકડું. અહીંયા છે ને જીવજંતુ અને પ્રાણીઓના નામ છે અને તેમની બાજુમાં તેમના બચ્ચાના નામ. પહેલું છે ઓપ્શન જોઈશું એ ટેડપોલ. ટેડપોલ છે ને એ કોનું બચ્ચું? તો દેડકાનું બચ્ચાને ટેડપોલ કહેવાય. તો મિત્રો તમે જાણતા જ હશો કે ધોરણ 8માં આવે જ છે કે દેડકામાંથી બચ્ચામાં રૂપાંતર થવા માટે ટેડપોલ આવે છે. એમાં ઓપ્શન બી જોઈશું સરાયું. તો સરાયું કોનું બચ્ચું? સિંહનું. સિંહના બચ્ચાને સરાયું પણ કહેવાય અને ભૂરડુક પણ કહેવાય. એ જોઈશું પીલું. પીલું એટલે થોડુંક તો મગજમાં બેસે કે પીલું કોના બચ્ચાને કહેવાય? મરઘીના બચ્ચાને. તો વધ્યું ઓપ્શન સી કેટરપિલર. પતંગિયાના બચ્ચાને કેટરપિલર અને વાંદડાના બચ્ચાને માંકડું. 10મું જોઈશું ઘેટા તો ટોળું. ગાયક તો શું? એ છે વસાહત, બી છે સમૂહ, સી છે ટીમ અને ડી છે બીડ. તો એક ઓપ્શન પ્રમાણે આપણે સમજીશું. પહેલું છે વસાહત. પહેલાં પ્રશ્નને સમજવાનો. ઘેટા શું હોય? ઘેટા હંમેશા ટોળા મારે, બરોબર. તો ગાયક શેમાં રહે? બરોબર. પહેલું છે વસાહત. તો વસાહત કોની હોય? ઉધાઈની. સી જોઈશું ટીમ. ટીમ ખેલાડીઓની હોય. હંમેશા ટીમ તો ખેલાડીઓની જ હોય. ડી છે ભીડ. તો ભીડ કોની હોય? માણસોની હોય. તો વધ્યું ઓપ્શન બી સમૂહ. તો ઘેટાનું ટોળું હોય અને ગાયકોનો સમૂહ હોય. 11મું છે વહેલ. તો શું? સાપ તો સરીસૃપ. તો અહીંયા છે ને
અહીંયા છે ને સાપ એ પ્રાણી છે બરાબર. અને એ કઈ રીતના સી રીતના ચાલે એમ સરીસૃપ કહેવાય એમ. સાપ એ કેવું પ્રાણી કહેવાય તો સરીસૃપ, કારણ કે તે નીચે ઘસડાઈને ચાલે. પહેલું છે ઓપ્શન જોઈશું એ ઉભયજીવી, બી માછલી, સી કીટક કે ડી સસ્તન. તો ઉભયજીવીમાં કઈ આવે? દેડકો, મગર, કાચબો, કરચલો, ટોડ વગેરે. તો આવા પ્રાણીઓ હોય એ ઉભયજીવીમાં આવે. બી ઓપ્શન છે માછલી. તો માછલી કેવું પ્રાણી હોય? જલચર પ્રાણી હોય, તે હંમેશા પાણીમાં જ રહેતું હોય, એટલે તો માછલી તો આવે જ નહીં. કારણ કે વેલ છે તો તે કેવું પ્રાણી કહેવાય એમ? ભૂચર પ્રાણી કહેવાય, જલચર પ્રાણી કહેવાય, ખેચર પ્રાણીઓ કહેવાય, ઉભયજીવી પ્રાણીઓ કહેવાય, સરીસૃપ પ્રાણીઓ કહેવાય કે સસ્તન પ્રાણીઓ કહેવાય. આટલા પ્રકાર છે, તેમાંથી એક આવે. બી અને સી કીટક ને માછલી તે તો આવશે જ નહીં, કારણ કે તેના પ્રાણીઓ કેવા પ્રાણીઓ કહેવાય એના માટે છે. સી છે કીટક અને ડી છે સસ્તન. તો ઉભયજીવી ના આવે, માછલી ના આવે, કીટક ના આવે, તો વધ્યું ડી સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓમાં મનુષ્ય, ચામાચીડિયું, વહેલ, ડોલ્ફિન, બતક ચાંચ, ભેંસ, હાથી અને ઘોડો જેવા પ્રાણીઓ આવે. 12મું છે ગાયક તો ગાયિકા, સંત તો શું આવે? આપણે ઓપ્શન જોઈશું એ તપસ્વીની, બી સાધ્વી, સી સાધુ કે ડી કવયત્રી. પહેલું આપણે શું છે એ જોઈ લઈશું. પહેલું છે એ નર જાતિ છે અને તેની બાજુમાં છે તે ગાયિકા છે, નારી જાતિ છે. તો ગાયક તો તેની નારી જાતિ કઈ હોય? ગાયિકા. તો સંતની નારી જાતિ કઈ હોય? આપણે જોઈશું સાધ્વી. પહેલું જોઈશું તો સાધ્વી છે એ નારી જાતિ બરોબર, પણ કોની? તેનું નર જાતિ કઈ હોય? સાધુની નારી જાતિ સાધ્વી બરોબર. સી જોઈશું સાધુ. તો સાધુ એ તો પહેલેથી જ નર જાતિ છે, પરંતુ આપણે નારી જાતિ શોધવાની છે. ડી જોઈશું કવયત્રી. તો કવયત્રી એ નારી જાતિ છે અને તેનું નર જાતિ કવિ છે. તો પહેલાં છે નર જાતિ, બીજું છે નારી જાતિ. તો કવયત્રી તો આવે જ નહીં, તો વધ્યું એ તપસ્વીની. તો હવે 13મું જોઈશું. પહેલું પાછળનું જોઈ લે. કબડ્ડીમાં કેટલા સભ્યો હોય? તો 7 ખેલાડીઓ હોય. તો 5 ખેલાડીઓ કઈ રમતમાં હોય? પહેલું ફૂટબોલ, બી છે વોલીબોલ, સી છે બાસ્કેટબોલ અને ડી છે હેન્ડબોલ. તો પહેલું છે ફૂટબોલ. તો ફૂટબોલમાં 11 ખેલાડીઓની સંખ્યા હોય. બીજું છે વોલીબોલમાં 6 હોય. ડી જોઈશું હેન્ડબોલ. તો હેન્ડબોલમાં 7 સભ્યો હોય અને એ તો કબડ્ડીમાં 7 સભ્યો આપેલા જ છે. તો વધ્યું ઓપ્શન સી બાસ્કેટબોલ. 14મું જોઈશું અરવલ્લી તો મોડાસા, તો મહીસાગર તો શું? તો આના માટે તમારે ગુજરાતના બધા જિલ્લાઓ તૈયાર કરવા પડશે અને તેમના વડુ મથકો પણ તૈયાર કરવા પડશે, તો તમને ખબર પડી જશે. તો આનો જવાબ ઓપ્શન જોઈશું એ નડિયાદ, બી લુણાવાડા, સી વ્યારા કે ડી પાલનપુર. તો આનો સાચો જવાબ આવશે મહીસાગરનું વડુ મથક લુણાવાડા અને અરવલ્લીનું મોડાસા. 15મું જોઈશું. પહેલું પાછળનું જોઈ લઈએ. મંગળસૂત્ર તો ગળું, તો કાંડું શું? તો મંગળસૂત્ર ક્યાં પહેરાય? ગળામાં. તો કાંડું ક્યાં? તો કાંડામાં શું પહેરાય? એ ઝાંઝર, બી નથણી, સી પાઘડી કે ડી બંગડી. આ તો એકદમ સામાન્ય જ પ્રશ્ન છે, બધાને આવડી જ જાય. કાંડામાં તો સાચો જવાબ આવશે બંગડી. કાંડામાં બંગડી પહેરાય બરાબર. 16મું છે સી તો ગરજના.
તો ચાલવું તો શું? તો આનો પ્રશ્ન જ જોઈને આપણને ખબર પડી જાય. ઓપ્શન એ છે હાથી, બી દેડકો, સી સસલું કે ડી વાઘ. તો આનો સાચો જવાબ આવશે એ હાથી. હાથી તો ચાલવું, સી તો ગર્જના કરે, બરાબર. ગોલ્ફ તો કોર્સ, તો બોક્સિંગ તો શું? તો અહીંયા છે ને અહીંયા રમત આપેલી છે અને તેની સામે મેદાનો છે. તો ઓપ્શન જોઈશું એ રિંગ, બી રેન્જ, સી રિંગ અને ડી છે ફિલ્ડ. આપણે રિંગ અને રેન્જ ઉપર જ જોઈ ગયા, તો ડી જોઈશું ફિલ્ડ. તો ફિલ્ડ એ મેદાન છે, તો તેની રમત ફૂટબોલ ને હોકી. તો આમાં બધી સી રિંગ, બોક્સિંગ તો રિંગ. 18મું જોઈશું આંધ્રપ્રદેશ તો અમરાવતી. તો છત્તીસગઢ તો શું? અહીંયા રાજધાની આપેલી છે અને મેં પહેલાં પણ એમ કીધું કે આપણે રાજ્ય અને રાજધાની પહેલેથી જ તૈયાર કરી દઈશું તો આપણને આવડી જશે. તો છત્તીસગઢની રાજધાની રાયપુર છે, બરાબર. 19મો પ્રશ્ન છે ખેડા તો નડિયાદ. નર્મદા તો શું? ખેડાનું વડું મથક નડિયાદ. એ છે ખંભાળિયા, બી છે વેરાવળ, સી છે નડિયાદ અને ડી છે રાજપીપળા. તો અહીંયા પણ તમારે ગુજરાતના જિલ્લા અને તેના વડુ મથકો તૈયાર કરવાના રહેશે. તો તેનો સાચો જવાબ આવશે ડી રાજપીપળા. નર્મદાનું વડુ મથક રાજપીપળા. માથું 20મું જોઈશું. માથું તો પાઘડી. કાન તો શું? ઓપ્શન જોઈશું એ બુટ્ટી, બી જડ, સી બંગડી કે ડી સળી. તો આનો સાચો જવાબ આવશે કાનમાં શું પહેરાય? તો બુટ્ટી, એ બુટ્ટી. વિદ્યાર્થી તો વર્ગ. તો ગાય તો શું? અહીંયા છે ને વિદ્યાર્થી અને તેનો સમૂહ એટલે વર્ગ. ગાયનું શું હોય? જોઈશું એ ટોળું, બી ટીમ, સી ધણ કે ડી ગેંગ. તો અહીંયા તમને કન્ફ્યુઝ થઈ શકે. ગાયનું ટોળું કદી પણ હોય નહીં, હંમેશા ગાયનું ધણ જ હોય. તો તેનો સાચો જવાબ આવશે સી ધણ. 22મું ઉભયજીવી તો શું? સરીસૃપ તો અજગર. સરીસૃપ એટલે જે નીચે સરકીને ચાલે, અજગર. એ છે ટોળ, બી છે વહેલ, સી છે ગરોળી અને ડી છે સાપ. તો વહેલ છે એ તો આપણે ઉપર પણ જોયું, વહેલ છે એ સસ્તન પ્રાણીમાં આવે. ગરોળી અને સાપ છે તે સરકીને ચાલે એટલે સરીસૃપ આવે. અને વધ્યું ઓપ્શન એ ટોળ, તો ઉભયજીવ. 23મું છે બિલાડી તો ભૂચર, જેલીફિશ તો શું? એ છે ખેચર, બી છે ઉભયજીવી, સી છે સરીસૃપ અને ડી છે જળચર. તો ઉભયજીવી પણ ના આવે અને સરીસૃપ પણ ના આવે, કારણ કે માછલી જેલીફિશ એ હંમેશા પાણીમાં જ રહે એટલે તેને જળચર પ્રાણી કહેવાય, બરાબર. ઓપ્શન ડી જળચર. 24મું છે માણસ તો પોયરું, વાંદરો તો શું? માણસના બચ્ચાને પોયરું કહેવાય અને વાંદરાના બચ્ચાને શું કહેવાય? તો ઉપર પણ એક આપેલું હતું વાંદરો તો માંકડું. તો વાંદરાના બચ્ચાને શું કહેવાય? માંકડું. એ ખોલકું, બી માંકડું, સી વછેરું કે ડી બોતડું. તો બી. 25મું છે બતક ચાંચ તો સસ્તન. તો સલામાન્ડર તો શું? એ છે ઉભયજીવી, બી છે સરીસૃપ, સી છે જળચર અને ડી છે ખેચર. તો તેનો સાચો જવાબ આવશે એ ઉભયજીવી. કાન 26મું કાન તો કુંડળ. તો હાથ તો શું? એટલે કે કાનમાં કુંડળ પહેરાય, તો હાથમાં શું પહેરાય? એ કંદોરો, બી રૂમાલ, સી પાયલ કે ડી પંજો. કંદોરો હંમેશા કમરે પહેરાય, રૂમાલ તો આવે જ નહીં, પાયલ પગમાં પહેરાય. તો વધ્યું ઓપ્શન ડી પંજો, હાથ તો પંજો. 27મું છે કરલિયો તો કીટક. તો ચામાચીડિયું તો શું? તો ઓપ્શન જોઈશું એ સરીસૃપ, બી સસ્તન, સી ઉભયજીવી અને ડી છે પક્ષી. તો તેનો સાચો જવાબ આવશે બી
ચાંબાચીડિયું તો સસ્તન. 28મું છે ગોવા તો પણજી. તો મિઝોરમ તો શું? અહીંયા રાજ્ય ને તેમની રાજધાની છે. ગોવાની રાજધાની પણજી. તો મિઝોરમની કઈ? એ ઇમ્ફાલ, બી શિલોંગ, સી આઇઝોલ કે ડી કોઈમા. તો તેનો સાચો જવાબ આવશે સી આઇઝોલ. 29મું છે પગ તો ચંપલ તો હાથ તો શું? એટલે કે પગમાં ચપ્પલ પહેરાય તો હાથમાં શું પહેરાય? એ છે પેન, બી છે વીંટી, સી છે રૂમાલ અને ડી છે કાંડા ઘડિયાળ. પેન તો પેન તો હાથમાં પકડાય, પહેરાય નહીં. બી છે વીંટી તો વીંટી આંગળીમાં પહેરાય, હાથમાં ના પહેરાય. સી છે રૂમાલ, રૂમાલ તો આવે જ નહીં. અને વધુ ડી કાંડા ઘડિયાળ. તો પગ તો ચંપલ તો હાથ તો કાંડા ઘડિયાળ.